મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખું શુભકામના આપું છું. અત્યારમાં આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. તો સરસ મજાનું બધી પોતું પણ મારી દીધું છે અને કપડાં પણ ધોવાઈ જશે. તો આપણે વાડીએ જવાનું છે, દવા છાંટવાની છે છેણામાં. તો વાડી આપણે જવા દીધી. અત્યારમાં આપણે સિરાઈ લીધું છે અને અત્યારમાં જો તમને ન લાગે આપણે સ્વેટર નહીં પહેર્યું, શર્ટ પહેરી લીધો છે. તો બધા જો હવે વાડી જવાની તૈયારી કરે છે. જલપાબેન જો હમણાં એક્ટિવ લઈને પછી આપણે વાડીએ જવા દેવી, દવા છાંટવાની છે શેણામાં. આપણે જો વાડીએ જતા ક્યારના તો શેણામાં બધા દવા છાંટી નાખી છે. બધા શેણામાં દવા છટાઈ ગઈ છે અને આપણે જો હવે ઘરે આવ્યા છીએ એક્ટિવા લઈને. તો આપણે એક ઘરે આવીને જોયું તો આપણે ગામનો વિકાસ થાય છે. તો આપણે જો એ ખુશખબરી છે કે આપણે શેરીમાં બ્લોક નાખવાના છે એટલે મજા આવી જશે. જો આ બધી સારું કર્યું, સરસ મજાનું જે હરખું કરવાનું છે. અને એલ બાજુ જસીબો હાલે છે. તો આપણે શેરીમાં ફાઇનલી બ્લોક નખાઈ જાય છે એટલે વાળવાની પણ સવારમાં મજા આવે. તો સરસ મજાનો બ્લોક નાખી રહ્યા છે. હજી તો વાર લાગશે, સડક હરખી કરે છે ને જો બ્લોક પીડ્યા છે. તો મારી બેન જો રસોઈ બનાવે છે. તો હમણાં 10 વાગી જતા તો આપણે ચા પણ પી લીધો છે. તો અત્યારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધા ઢોરને નહીં નાખી દીધી. તો અત્યારે બેઠા બેસી ગયા છે. હમણાં પાણી પાવાનું થશે તો પાણી પણ આપણે પાઈ દઈશું. તો અત્યારે રસોઈ બનાવે છે મારી બેન. આપણે દવા છાંટીને આવ્યો એટલે થાકી દઈએ એટલે આપણે ઘરે પોરો ખાવાનો હોય તો ઘરે પોરો ખાઈ લઈને પછી ઢોરમાં નાખવાનું હોય તો પાઈ લઈશું. મારી બેન પણ એને વ્યાયા છે. તો રસોઈમાં આજે જો સરસ મજાનું વટાણાનું શાક બનાવ્યું છે અને આમાં જો સરસ મજાની સાઈજ છે. ને અમારા સંજયભાઈ જો આવી જાય છે. હવે જમવા બેસી જાય. હવે આપણે પણ જમી લેવી. તો આપણે જો ખાંડ ખૂટી દીધું ઢોરમાલ માટે. તો જો ખાંડની ગોળ લાવ્યા છે 4 જો સરસ મજાની ખાંડની ગોળ છે. અને આમાં છે આપણે ખાંડ છે, ખાંડનો કટો એક છે. તો આપણે એટલા સાથે મોટર ઉતારવા જવાનું છે. તો ખરાબ થઈ ગઈ હતી તો મારો ભાઈ હારી ગયા છે. તો આપણે એટલે બોરમાં ઉતારવાની છે. તો આપણે જવા દેવી, બધાય મોટર ઉતારી દેવી. પછી ઢોરમાં નીર નાખવાનું થશે તો નીર પણ આપણે નાખી દઈશું. બધા જો આપણે હવે નીણ વાટા જવાનું છે. તો બધા જો જ્યાં છે તો આપણે પણ હાલ્યા જઈએ છીએ. તો ઘડીક નીણ વાટવી એટલે જલ્દી વટાઈ જાય. ને અત્યારે તડકો પણ થઈ ગયો છે. તો આપણે જો વાડીએ આવી ગયા છીએ અને બળદને પહેલાં તો આપણે પાઈ લીધા અને હવે આપણે પાલો નાખી દીધો છે. તો જો ખાવા માંડ્યા છે અને આપણે અસાઇનમેન્ટ લખવાના છે. તો જો સરસ મજાના આપણે આ પેજ લીધા છે અને અસાઇનમેન્ટ લખવાનું ચાલુ પણ કરી દીધું છે. તો જરાક કમેન્ટ કરજો કે મારા અક્ષર કેવા છે, સારા છે કે કેવા લાગે છે મારા અક્ષર. તો જરાક કમેન્ટ